સંધ્યા તું બધું ખાતર પાવાનું રેવા દેજો મારા ભાઈ. એ ભાઈ આ મારા કાકાની જમીન કહેવાય એટલે અમે ઘરના કહેવાય, આમાં કાંઈ ઉપાધિ ન હોય. પણ કાકાની કહેવાય સાચું, પણ પછી ઓલો ખેડૂત કે છે આ ખેડૂની પરમિશન ને ગાડી એની લઈને આવ્યો છું. તો ચંદુભાઈ તમારે મોજ પડે કરીને આમાં ક્યાં ખાતર પડ્યું કહેવાય. તો ચંદુભાઈ તમે મોજ પડે ને એટલી ઉપાડી લ્યો તમારાથી. બાપા ના આપણે જોઈ હવે મુઠ્ઠી ખાવા આમાં. ના તમારાથી ઉપડે એટલી લઈ જાવ તમે તમારે. મુઠ્ઠી આપણે ઉપડે એટલી કાંઈ ન જોઈએ આમાં. જોઈ કેટલું એમાં એવું થોડું ભાઈ ખાવાની ચીજ છે, આમાં કઈ ના થોડી પડાય ખાવાની. આ તો એમ થાય કે 30-35 વાર આજ પહેલી વાર મગફળી તોડું. હા તો એટલે હવે તમે આ બધું ભૂલાઈ ગયું છે ને, એટલે તમે આ બધું તાજું કરવા આવ્યા લાગો. મારો વિચાર હતો કે પાથરો એકાદું શેકું હારું નહીં મેળ પડે, અહીંયા હુકું ક્યાંય દેખાતું નથી. હવે આ ચંદુભાઈ છે ને આ મગફળી પાયેલી છે ને એટલે જરાક અને હેમુરું ને આ ટાકો ને આ બધું બહુ બધું છે ને એના લીધે છે ને થોડીક ઉપાડવામાં કેવરાવે છે. આપણે છે ને એનું થળિયું ભલે પકડીને ઉપાડવાની છે, બીજી કઈ જાજી નુકસાની ન થવી જોઈએ આમાં કોઈને. આપણા તરફથી કોઈને તકલીફ પડે એવું કામ નહીં કરવાનું. ના એવું થોડું કઈ આપણે તકલીફ પડે એવું થોડું ખરાબ થાય એવું થોડું કરવાનું. મનસુ કાકા જોઈશે પણ કઈ બોલે નહીં મને કાના કાકા. ના મનસુ કાકા તો એમ કે ચંદુ હારું તું ગયો તો ને ખેતર તો ગયો તો ને મારા, જોઈ આવ્યો ને કેવી મગફળી છે શું સારું છે એમ હું કહેશે તું તારે જવું જોઈએ. એની બદલીમાં તારે સામેથી તારે કહેવાનું કાકા તમે કીધા વગર હું ગયો તો પછી જોજો હવે. વાહ રે વાહ મગફળી છે કોની. કેમ છે મગફળી? અરે ભાઈ આ જરાક મટી ખખેર નાખું નહીં તો મટી આ ખખેરી નાખો. આ નવસારીમાં 100 રૂપિયે હવા કિલો. આ તો હાવ ગોગડી એવી દેતા, આ તો હારી છે એમ. હા 100 હવા કિલો. હા એ પાણી છાટેલી માં દીકરા ને. આ તો એ આપણી ભોની જમીનની મગફળી છે. તો આપણો એ તો ભોર કહેવાય ને, તો આપણી ધરતી માં છે ભાઈ આ જમીન છે એટલે બાકી તો તોડી નાખે એવું છે.